દર્શક મિત્રો, એબીસી ન્યૂઝ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ધોરાજીમાં ભગવતસિંહની 150મી જન્મ જયંતિ 150મી જન્મ જયંતિ ઉજવણી। રાજવીના સુવર્ણ મહોત્સવની યાદો તાજી થઈ। 50 નંગ ચપલા સાથે આરોપી ઝડપે। આરોપીને ઝડપથી ગાંધીગ્રામ પોલીસ। 3 આરોપીમાંથી 1 ઝડપે 2 ફરાર। વિધાનસભાની ચૂંટણીના આખરી દિવસો। ચૂંટણી કાર્યક્રમ તેમજ આહિર સમાજનું સ્નેહ મિલન। ચૂંટણીને આડે બસ ગણતરીના જ દિવસો। આ તો મુખ્ય સમાચાર જોઈએ વિસ્તારથી। 24મી ઓક્ટોબરના રોજ ભગવતસિંહજીના જન્મ જયંતિની તૈયારીઓ શરૂ। પ્રાપ્ત વિગત મુજબ આગામી 24 ઓક્ટોબરના રોજ ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીની 150મી જન્મ જયંતિ આવી રહી છે, ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે ધોરાજીમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લેવા પટેલ કેળવણી ટ્રસ્ટ દ્વારા યોજાયેલ કાર્યક્રમ ગોંડલના રાજવી પરિવારના મહારાજા જયેન્દ્રસિંહજી કટાર, લેખક જય વસાવડા, રજની પંડ્યા, ધારાસભ્ય માકડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહારાજા ભગવતસિંહજીના જન્મસ્થળ ધોરાજીમાં ઉપસ્થિત ગોંડલ રાજવી પરિવારના બાપુની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રજવાડાના સમયને અંતે રાજવીઓને યાદ કરીને ભગવતસિંહજીના કાર્યોના વખાણ કરીને જય વસાવડાએ વર્તમાન લોકશાહીના રખેવાળ પર આકરા પ્રહારો કર્યા હતા। અહેવાલ હરેશ પાલિયા સાથે એબીસી ન્યૂઝ ગોંડલ। આ બાઈઓ પોતે મહારાજ સાહેબ એક ગામમાં ઘણપડો આવેલા અને નાનબાળોએ નાનપણમાં કોશિશ કરી તો આડો પડી મૃત્યુ પામ્યો। આ બાઈ પોતે મરણ બની લીધેલું મહારાજ સાહેબ કામ કરતા કરતા નાનપણો નાનપણો મારી નાખી એ બી મારે ખોટી ગણી કરે મહારાજ ભગવતસિંહજી છે જ આપતા ઉંમર છે ફરી વખત બીજું મહારાજ સાહેબ મારી ઉંમર છે અને ફરી વખત બીજું એટલા સત્રો પડ્યા લગ્ન કરી એમ ક્યાં હતા તો ભાઈ આવો હાથ કરી અને મહારાજાના રાજી આવો લાંબો હાથ કરી મેળો જવો ઠાકોર રાજા ભગવતસિંહજી સાંભળો મેં તો ધીમો ધણી ધારણ કરો પણ મારા ધણી ધણી ધારણ કરો નબળો કોઈ તો વિચાર મેં તો ધીમો ધણી કરતો મારો બદલાવ બધું આનો કમ્યું તમારા પડતું ફરી ગયા પડતું ફરી ગયા મેં ઉભી ને બેટા એ દીકરી બા ઉભીને મારા ભગવતસિંહજી શું બે હાથેની જમીન આપશું અત્યારે ત્યાં છોકરા છોકરીમાં રહ્યું છું માછલી આ બાઈઓ પોતે મહારાજ સાહેબ એક ગામમાં ઘણપડો આવેલા અને નાનબાળોએ નાનપણમાં કોશિશ કરી તો આડો પડી મૃત્યુ પામ્યો। આ બાઈ પોતે મરણ બની લીધેલું મહારાજ સાહેબ કામ કરતા કરતા નાનપણો મારી નાખી એ બી મારે ખોટી ગણી કરે મહારાજ ભગવતસિંહજી છે જ આપતા ઉંમર છે ફરી વખત બીજું મહારાજ સાહેબ મારી ઉંમર છે અને ફરી વખત બીજું એટલા સત્રો પડ્યા લગ્ન કરી એમ ક્યાં હતા તો ભાઈ આવો હાથ કરી અને મહારાજાના રાજી આવો લાંબો હાથ કરી મેળો જવો ઠાકોર રાજા ભગવતસિંહજી સાંભળો મેં તો ધીમો ધણી ધારણ કરો પણ મારા ધણી ધણી ધારણ કરો નબળો કોઈ તો વિચાર મેં તો ધીમો ધણી કરતો મારો બદલાવ બધું આનો કમ્યું તમારા પડતું ફરી ગયા પડતું ફરી ગયા મેં ઉભી ને બેટા એ દીકરી બા ઉભીને મારા ભગવતસિંહજી શું બે હાથેની જમીન આપશું અત્યારે ત્યાં છોકરા છોકરીમાં રહ્યું છું માછલી
જેવા માટે કેળવણી તરફથી આમંત્રણ કરેલું હું આભાર મંડળમાં મહારાજા ભગવતસિંહજીના જન્મજયંતિ નિમિત્તે પિત્રોપડા વર્ષ ઉજવણી આપ્યો મોટી સંખ્યામાં બધા લોકોએ એનો ઘણો આનંદ આવ્યો. બીજા કામો આજે પણ લોકો ભૂલી શકતા નથી. એમને શું કહે છે કે આ સૌ જાણો એની લીધથી દરેક ક્ષેત્રો સેવા કાર્યોની સુવિધાનો આજે પણ એનો લાભ આપણે સમજીએ. હવે એમોના કાર્યોની ઘનતા એ સાંભળીનો આનંદ અનુભવ્યો. ગાંધીધામ પોલીસે એક આરોપીને પકડ્યા છે ત્યારે બે આરોપીઓ ફરાર. જાણવા મળતી વિગત મુજબ ગત રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ગાંધીધામ સ્ટેશન પોલીસના સ્ટાફને બાતમીના આધારે ઘંટેશ્વર પાર્ક પાસે એક શખ્સને ઇંગ્લિશ દારૂના 50 ચપલા સાથે ઝડપી પાડેલ છે. જેમાં આરોપી સલીમ મહેમદ જે રિક્ષામાંથી ઉતરતા થેલામાંથી 50 ચપલાઓ મળતા પોલીસે તેને ઝડપી પાડેલ છે. જેમાં આરોપી મહિલાઓ ફરાર, જેમાં નુરીબેન મેમર અને ઝેરાબેન મેમર તેઓ રિક્ષામાં નાસી છૂટેલ છે. આગળની કાર્યવાહી પોલીસ ચલાવી રહી છે. અહેવાલ ધવલ ગોયલ સાથે પિયુષ બક્સરિયા, એબીસી ન્યૂઝ, રાજકોટ. શું નામ સાહેબ આપનું? પુષ્પરાજ જીતેન્દ્રસિંહ જાડેજા. બનાવ એવો હતો, અમે તથા પીએસઆઈ વીએ ચાંદેરા પેટ્રોલિંગ દરમિયાન ખાનગીરે હકીકત મળતા ઘંટેશ્વર પાર્ક પાસે કચીવારિયા જવાના રસ્તા ઉપર એક અજાણ્યો ઈસમ રિક્ષામાંથી ઉતરતા અને તપાસ કરતા તેની પાસેથી થેલામાં 50 નંગ દારૂના ચપલા મળી આવે તરત જ બે આધારે પંચો બોલાવી યોગ્ય કાર્યવાહી કરેલ છે. કેટલા આરોપી પકડાયા છે? આરોપીઓમાં પકડવા જતા આરોપી સલીમ મેમોર તેની સાથે બે સ્ત્રીઓ હતી જે અમે પોલીસને જઈ રિક્ષામાં ભાગી ગયેલ છે. જેમાં એક છે નુરીબેન રજાકભાઈ મેમોર અને બીજા બેન તેમને હતા ઝેરાબેન રજાકભાઈ મેમોર, જેઓ રિક્ષામાં ભાગી ગયેલ.
આવતીકાલે વિધાનસભાની ચૂંટણી નિમિત્તે સ્નેહ મેલન તેમજ ચૂંટણી સભાનું આયોજન કરાયું હતું. પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રિના ગાંધીગ્રામ પાસે આહિર સમાજનું સ્નેહ મિલન અને આગામી 15 ઓક્ટોબરના યોજાનારી ચૂંટણી નિમિત્તે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગ નિમિત્તે આહિર સમાજના લોકો તેમજ ભાજપના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના કાર્યકર્તા વિજયભાઈ રૂપાણીને વિજય બનાવવા માટે પ્રવચનો આપ્યા હતા. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, એબીજી ન્યૂઝ, રાજકોટ. નાગદાનભાઈ નરસિંહભાઈ ચાવડા આહિર સમાજના આગેવાન આજ રોજ રાજકોટ 69 વિજયભાઈ રૂપાણી જે ચૂંટણી લડે છે એના અનુસંધાને આહિર સમાજનું સંમેલન મળ્યું. આહિર સમાજના સંમેલનની અંદર સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે આહિર સમાજના 100% મતદારો વિજયભાઈ રૂપાણીને 15મી તારીખે મતદાન કરીને ભવ્ય વિજય બનાવે એવું આજના સંમેલનની અંદર ઠરાવ થયો. વાસણભાઈ આહિર, રાજજીભાઈ જોટવા, કાળુભાઈ ચાવડા જામનગર, ઉદયભાઈ અમારા ડેપ્યુટી મેયરશ્રી, જેમના અમે આજે મહેમાન છે એવા અમારા બાબુભાઈ મકવાણા, જેડીભાઈ ડાંગર, તમામ કોર્પોરેટરશ્રીઓ, જિલ્લામાંથી પધારેલા તમામ આહિર સમાજના આગેવાનો, આ વોટની જે 69 વિધાનસભા આવે છે એમાં અમારા 10,000 વોટ છે. આજે આહિર સમાજનું સંમેલન મળ્યું એમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો કે સમગ્ર આહિર સમાજ વિજયભાઈ રૂપાણીને જંગી બહુમતીથી ચૂંટાવશે. સાથે સાથે અમારા આજુબાજુમાં પણ જે લોકો અમારા રહેતા છે તે તમામ લોકોને સાથે લઈને અમે વિજયભાઈને વિજય બનાવશું એવું આજે આહિર સમાજના સંમેલનમાં સંકલ્પ કરવામાં આવ્યો. કાળુભાઈ ચાવડા, અશોકભાઈ, ભાનુભાઈ, ઘણા નામો લઈએ નહીં તો ચાલે એટલા માટે કે પથારી કરવામાં સવાર થાય તો શું ક્યારે, એટલે સમાજ સન્માનીય મંચ ઉપસ્થિત આહિર સમાજના ભાઈઓ અને બહેનો, આજનો પ્રસંગ મારી પૂર્વેના વક્તા ભાઈ શ્રી ઉદયભાઈ અશોકભાઈ આપની સમક્ષ મૂક્યો છે. સમય ચૂંટણીનો છે. ચૂંટણી કેવી રીતે આવી છે એવા મારે પડવાની વાત નથી પડતી. એટલા માટે કે આ મધ્યસ્થ ચૂંટણી છે. રાજકોટ શહેર આ વિધાનસભા હર હંમેશ ભારતીય જનતા પક્ષનું વર્ચસ્વ રહ્યું છે.
જ્ઞાતિ રાતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત રાત્રિના મચ્છામાતા જ્ઞાતિના લોકો દ્વારા એક રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહી સમૂહ ડિસ્કો દાંડિયાનું આયોજન હતું. ઉપરાંત ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. આ આયોજન 2 વર્ષ થયા કરવામાં આવે છે અને આવનારી નવરાત્રિમાં પણ કરવામાં આવશે તેવી જ્ઞાતિના પ્રમુખે આશા વ્યક્ત કરી હતી. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે પિયુષ બખતરિયા, એબીજી ન્યૂઝ, રાજકોટ. મારું નામ દીપક ગોદોજી પડિયા, નવક્ષત્રી જ્ઞાતિ છે. હું મચ્છામાતા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આ આયોજન અમે રાસ મહોત્સવનું 2 વર્ષથી કરીએ છીએ. બરાબર, જે અમને જ્ઞાતિ પ્રત્યેની લાગણી અને જે સાથ સહકાર મળે છે તે બદલ હું જ્ઞાતિજનોનો આભાર માનું છું. બરાબર, અને જે અમને આ જ્ઞાતિજનો તરફથી ગિફ્ટો અને જે આ સેવાઓ મળે છે, પાણીની, નાસ્તાની જે સેવાઓ મળે તે બદલ હું બધાનો આભાર માનું છું. રાજકોટ ગામના આયા
આજરોજ હનુમાનજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી. પ્રાપ્ત વિગત મુજબ આજરોજ પરસાણા નગર મેઇન રોડ પરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરમાં દર વર્ષની જેમ આજરોજ હનુમાનજી મહારાજના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારના 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી શ્રી સુંદરકાંડ ભવન નીચ મંદિરના અખંડ રામધૂન, બપોરે 12 વાગ્યે બટુક ભજન, બાદ 12:30 કલાકે પૂજન વિધિનો તેમજ ત્યારબાદ રજવાડી શણગાર સાથે વધાઈ આરતી અને રાત્રિના દાદાની આરતી કરવામાં આવશે. આ પ્રસંગે લોકો પ્રસાદીનો લાભો લેવા ઉમટી પડ્યા હતા. અહેવાલ રીતે સીડી સાથે પિયુષ પગથરિયા, એબીજી ન્યૂઝ, રાજકોટ. શાંતિલાલ કષ્ટભંજન દેવ હનુમાનજી સત્સંગ મંડળ. તમે શું પ્રોગ્રામ રાખ્યો છે? આજે આ સંવત દાદાનો પ્રાગટ્ય દિવસ છે, પાટોત્સવ. પાટોત્સવ છે. આ સંવત પાંચમ કેટલા વર્ષોથી કરો છો? 35 વર્ષ. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કાલાવડ ગામમાં ભૂગર્ભ ગટરનું કામકાજ ચાલુ છે, ત્યારે હોદ્દેદારોની લાપરવાહીથી પાણીની પાઇપલાઇનો તૂટી જતા કાલાવડ ગામમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ઉપરાંત આ પાણી રસ્તા પર ફરતા એક અકસ્માત સર્જાયો હતો, તેમાં એક મિની રિક્ષા સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો, જેથી કાલાવડ ગામના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેથી કોન્ટ્રાક્ટર સામે ગામવાસીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. આ ઢીલી કાર્યવાહીથી કાલાવડ ગામના લોકોને
ભારે હાલાકી ભોગવવી પડે છે, જેથી વહેલી તકે આ ભૂગર્ભ ગટરોનું કામકાજ પૂર્ણ થાય તેની જોવાતી રાહ. અહેવાલ રફીક ગાલા સાથે હિતેશ રાઠોડ, એબીજી ન્યૂઝ, કાલાવડ. रास्ता कोई बोलते हो हो जाएगा ये रास्ता कब खड़ा गए कब होगा आज कब होगा एक कलाक में आपको पानी का जो प्रॉब्लम है उस लाइन का है, ठीक है? लाइन मेरा नहीं, ये प्रॉब्लम नगर पालिका का, सबको पता है यहाँ पे ये नगर पालिका है। एक महीना आजू बाजू की हमारी ધોરાજીમાં ભગવત સિંહની 150મી જન્મજયંતિ 150મી જન્મજયંતિ ઉજવણી. રાજવીના સુવર્ણ મહોત્સવની યાદો તાજી થઈ. 50 નંગ ચપલા સાથે આરોપી ઝડપે. આરોપીને ઝડપથી ગાંધીગ્રામ પોલીસ. 3 આરોપીમાંથી 1 ઝડપે, 2 ફરાર. વિધાનસભાની ચૂંટણીના આખરી દિવસો. ચૂંટણી કાર્યક્રમ તેમજ આહિર સમાજનું સ્નેહ મિલન. ચૂંટણીને આડે બસ ગણતરીના જ દિવસો. આ હતા આજના એબીજી ન્યૂઝ સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ.